બે માસથી ગુમ કુકમા ગામના ઇરફાનનો કેસ એલસીબીને સોંપવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજના આગેવાનોને કુકમા ગામના મુસ્લિમ યુવાઓ ઇરફાન મિસિંગના બેનરો સાથે એસપી કચેરી પહોંચ્યા. આજ રોજ ભુજ એસપી કચેરી સમક્ષ કુકમા ગામના ઇરફાન જે છેલ્લા 60 દિવસથી ગુમ છે પણ પદ્ધર પોલીસ તપાસ અધિકારીઓની તપાસમાં બેદરકારીના લીધે ઇરફાન આજ તારીખ સુધી કોઈ સબૂત મળેલ નથી. માટે ઇરફાનના પરિવારજનો કુકમા ગામના રહેવાસીઓ સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ પશ્ચિમ કચ્છ એસપી કચેરી સમક્ષ બેનરો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. 2 માસથી ગુમ ઇરફાનની તપાસ પદ્ધર પોલીસના અધિકારીઓ પાસે હતી પણ તેમના દ્વારા પરિવારને કોઈ સકારાત્મક જવાબ મળેલ ન હતો. માટે આજે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાહેબનું રજૂઆત કરવામાં આવી કે આ તપાસ એલસીબીને સોંપવામાં આવે અને સાહેબે પણ તાત્કાલિક જણાવેલ છે કે 3 દિવસમાં જો પદ્ધર પોલીસ ઇરફાનની યોગ્ય શોધખોળ નહીં કરે તો આ તપાસ એલસીબીને સોંપવામાં આવશે તેવું બાંહેધરી આપી હતી. આજની રજૂઆતમાં કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી ઇબ્રાહીમ હાલપુત્રા, ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત, મોહમ્મદભાઈ લાખા, રમજુભાઈ રાઈમા, અનીસભાઈ જુણેજા, મોહમ્મદ ખલીફા, સિકંદર સમેજા, ઇમરાનભાઈ નોડે, સત્તારભાઈ મંજોઠી, અલીભાઈ ખલીફા સાથે ઇરફાનના પરિવારજનો અને કુકમા ગામના મુસ્લિમ સમાજના યુવાઓ ભરી સંખ્યામાં ઇરફાન મિસિંગ બેનરો સાથે હાજર રહ્યા હતા. આજે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આવતા કુકવા ગામमध्ये એક મુસ્લિમ સમાજનો નવયુવાન 21 વર્ષનો ઇરફાન અદ્રેમાન જે છેલ્લા 2 મહિનાથી ગુમ છે, ગુમસુદા નોંધ નખાવી છતાં પણ પોલીસ દ્વારા કોઈ તપાસ ન થતાં અને સતત પોલીસ સ્ટેશને ગ્રામજનો અને આગેવાનો રજૂઆત કરવા માટે અવારનવાર જતા હતા છતાં પણ તેમનાથી જે ગુમ થયેલ દીકરો છે ઇરફાન, તેનો મોબાઈલ પણ પોલીસ દ્વારા ન ખુલતા ન છૂટકે આજે અમારે એસપી સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે આવેલ હતા અને એમાં અમારી માંગ હતી કે સાહેબ જો પદ્ધર પોલીસ સ્ટેશનથી અત્યાર સુધી જો કોઈ પરિણામ નથી આવ્યો, છોકરો મળવાનો કે કોઈ સોર્સે નથી મળ્યો, તો અમારી વિનંતી છે અને ગ્રામજનો અને એમના પરિવારજનોની વિનંતી છે કે એલસીબી ક્રાઇમ બ્રાન્ચને જો આ તપાસ સોંપવામાં આવે તો વહેલી તકે એક દીકરો પોતાની માને મળી શકે, એક દીકરો પોતાના ભાઈને મળી શકે અને એક પોલીસની છાપ પણ સારી ઊભી થઈ જાય. કારણ કે અવારનવાર અત્યારે ગુમ થતા દીકરાઓ પોલીસ શોધી આપતી હોય છે પણ પોલીસ સ્ટેશન જો વ્યવસ્થિત કામ કરે, કારણ કે અમને એવું લાગ્યું 2 મહિના સુધી સતત અમે રાહ જોઈ કે આજે કાલે પણ કોઈ પણ જાતનો પ્રત્યુત્તર કે કોઈ પણ જાતની તપાસમાં ક્યાં પણ આગળ ન વધી શકી. તો ન છૂટકે આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળેલા અને એસપી સાહેબે સ્વાભાવિક રીતે ત્યાંના તપાસ અધિકારીને પૂછપરછ કડક શબ્દોમાં કરેલ અને સાથે સાથે અમને સુધી પદ્ધર એક આપણે ચાન્સ આપીએ, એ જો શોધી કાઢતા હોય તો સારી વાત છે, નહીં તો પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપશે એવી અમને બાંહેધરી આપેલી છે. જી, આજે અમે કુકમા ગામના ગ્રામજનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતમાં એમ હતું કે આજથી 60 દિવસ અગાઉ ઇરફાન નામનો યુવક જે છે એ ઘરેથી ચાલ્યો ગયો છે. હવે એ ચાલ્યો ગયો છે એના માટે જે ગુમનોંધ નોંધાઈ હતી, એ ગુમનોંધ બાદ જે તપાસ થવી જોઈએ એ તપાસ ક્યાં ને ક્યાં બેદરકારીના લીધે આટલા 60 દિવસ સુધી નીકળી ગયા છે. હજુ સુધી કોઈ પણ એક પણ ક્લુ નથી મળ્યું. ક્લુ નથી મળ્યું એને એક જ કારણ છે, કારણ કે પોલીસે પોતાની જે કામગીરી છે એ કામગીરી સ્પષ્ટ રીતે કરી નથી. કારણ કે એકવાર પણ પોલીસે સામેથી એના પરિવારજનો, એના મિત્રો કે એના જ્યાં કામ કરતો હતો એ હજી સુધી કોઈ પણ તપાસ નથી કરી. અમે રજૂઆત કરવા ગયા હતા ત્યાં, પણ ત્યાં સાહેબે 10 દિવસનો સમય માંગ્યો હતો. સાહેબે અમને કીધું સાહેબ 10 દિવસમાં તમે તપાસ કરજો, પણ 10 દિવસ બાદ પણ કોઈ પણ જાતનું એક પણ ક્લુ નથી મળ્યું. કારણ કે સાહેબ તમે 60 દિવસો આનામાં કાઢી નાખો તો તમારી પાસે ક્યાં સીસીટીવી ફૂટેજ રહેવાના છે, ક્યાં કોઈ પ્રૂફ રહેવાનું છે. પદ્ધર પોલીસની જે પણ અધિકારીની જે બેદરકારી છે તેના લીધે ઇરફાનનો હજી સુધી ક્યાંય તપાસ નથી. એટલા માટે સાહેબ પાસે ગયા હતા અને સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને સાહેબે વાત કરી છે કે ભાઈ 3 દિવસની અંદર તપાસ જો પૂર્ણ નહીં થાય તો એલસીબીને સોંપવામાં આવે. અમારી પણ એ જ માંગ છે કે આ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે, કારણ કે ત્યાંની પોલીસને, પદ્ધર પોલીસને કોઈ પણ જાતની ખબર જ નથી. ત્યાંથી 3 કિલોમીટર દૂર એક દારૂની ભટ્ટી વેચે છે તે ખબર નથી. એ ઘણા બધા સવાલો ઊભા કરી જાય છે કે તમને કોઈ પણ પ્રકારની જાતની ખબર નથી. તમારી પાસે ગુમનોંધ આવે છે 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો તમારો અધિકારી, બે અધિકારીઓ તે આ તપાસમાં બદલી ગયા છે અને અમે રજૂઆત કરવા ત્યારે પીઆઈ સાહેબને પણ ખબર નથી કે આ તપાસમાં શું થયું છે. એટલે કોની બેદરકારી છે? અમે માનીએ છીએ 21 વર્ષનો છે અને કાયદા મુજબ ત્યાં જઈ શકે છે, પણ જો મરેલો જાનવર પણ મળી જતો હોય
મરેલો જાનવર અગર પોલીસ શોધી શકતી હોય તો આ તો એક ઇન્સાન છે. જે પણ એની સાથે ઘટના બની હોય, શું કારણ બની હોય અમે એ નથી કહેતા, પણ એનો ક્લુ મળવું જોઈએ કે એની સાથે શું થયું છે, ક્યાં ગયો છે, એટલું તો પોલીસ શોધી શકે છે ને. તો અમારી માંગણી હતી અને આ માંગણી બાદ સાહેબે અમને 3 દિવસનો સમય માંગ્યો છે. 3 દિવસ બાદ જોઈએ છે શું થાય છે, નહીં તો આ કેસ જે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે તેવું સાહેબે જણાવ્યું છે.